Today's fruit is papaya. Here I am. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને આજે વંશુની સ્કૂલે લેવા મારે જવું હતું, પણ વંશુભાઈ સવારમાં મને કહીને ગયા હતા કે તું સ્કૂલે લેવા આવજે ને મમ્મા આજે મને. આઈ સેડ ઓકે આવીશ, પણ હવે અત્યારે હજી રસોઈ મારી પૂરી થઈ નથી અને 12 વાગવા આવ્યા. એટલે યશપાલ કે તું એમાં કન્ટિન્યુ કર ને હું વંશુને લઈ આવું. તો આઈ સેડ ઓકે. એમની સાથે દહીં મંગાવ્યું છે. આજે બનાવ્યું છે ભીંડાનું શાક, રોટલી, દાળ ને ભાત. સો દહીં જોઈએ એમાં, એટલે દહીં મંગાવ્યું. અને આજે તમે જોયું એમ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં અમે ખાધું પપૈયું, અને હવે હું ખાઉં છું ડ્રાય ફ્રૂટ. 12 વાગ્યા છે, ડ્રાય ફ્રૂટ થોડા ખાઈ લઉં, પછી 1-1.5 વાગે લંચ કરીશું, અને પછી 4 વાગે કંઈક ખાઈશું, પછી 7-7:30 સુધી ખાઈ લઈશું, એવું મારી ગણતરી છે. હવે લેટ સી ઇવનિંગ કેવી રહે છે અને કેટલી જલ્દી બધા ખાઈ લે છે. અહીંયા બધાને લેટ ખાવાની આદત છે એકચ્યુઅલી, બટ ધીમે ધીમે ટ્રાય કરશું બધા વહેલા ખાઈ લે તો બધા માટે સારું જ છે. સો યા, એવું વિચાર્યું છે આજના દિવસનું. આવી ગયો લાગે છે. બાઉ મોમન દીકલું પ્યારું પ્યારું છે. આવી ગયું. હવે ફાઇનલી આ એક જ શૂઝ એને ગમે છે, જે સ્કૂલે પહેરી જવા માટે રેડી થયો છે. બાકી સ્કૂલે એકેય શૂઝ પહેરવા ગમતા નથી, ચપ્પલ જ ગમે. નહીં બેટા, હવે શૂઝ ગમવા માંડ્યા છે. હા, કાઢી નાખો બધું. આજે હોમવર્ક આપ્યું ટીચરે? નહીં? ઓકે. નોટબુક લઈ લીધી? ઓકે ઓકે. હા કરું. હવે વંશુ પપીતા ખાશે, બતાવી દો બેટા. વેરી ગુડ. કેવું છે પપીતા? મસ્ત છે. વેરી ગુડ. ફોકથી ખવાય બેટા. હા એમ, સરસ. લો, વંશુ જસ્ટ નહીં કરીને આવી ગયો છે. ના, ક્રોકોડાઇલ નતો આવ્યો બેટા, ચોર આવ્યો તો. હે ને? એની સ્ટોરી વંશુ કહેશે નેક્સ્ટ ક્લિપમાં. ઓકે, તો વંશુ તમને કંઈક કહેવા માંગે છે. શું થયું તું બેટા, કહી દે. જયશ્રીબાન ઘરે ચોર આવી ગયો હતો. અમારી સોસાયટીમાં કેવું થયું આજે ખબર છે? અમારી સોસાયટીમાં આજે એક છોકરો છે ને, ખબર નહીં, નાનો હતો, 15-16 વર્ષનો, અને પાછળથી વંડી કૂદીને એક જણના ઘરમાં ઘૂસી ગયો. અને ઘરમાં એટલે બહારથી જે સીડી હોય ને ત્યાંથી ચડીને સીધો ઉપરના રૂમમાં જતો રહ્યો. અને ઉપરના રૂમમાં જઈને રૂમ લોક કરી નાખ્યો ને પછી બાજુવાળા એક બા જોઈ ગયા કે ઉપર તો કોઈક ચોર ચડ્યો, કે કોઈક બીજું છોકરું ચડ્યું છે. તો પછી એ બાએ બૂમો પાડી કે ચોર ચોર એમ કરીને, કોણ ચડી ગયું કરીને. પછી બધા ભેગા થઈ ગયા અને એને પકડી. એક તો અંદરથી લોક કરી નાખ્યું હતું, ખોલતો નતો દરવાજો રૂમનો. બોલ બાબુ, રૂમનો દરવાજો લોક કરી નાખ્યો હતો એણે. પછી બધાએ બહુ કીધું ખોલ નહીં તો પોલીસને બોલાવીએ, આમ તેમ. પછી એણે ખોલ્યું, નીચે જેવો આવ્યો ને એવો એને પહેલાં તો માર્યો, 2-3 લાકડી મારી. અને પછી બધા ભેગા થઈ ગયા. બધા એને પૂછવા માંડ્યા કે તું ક્યાંથી આવ્યો છે ને શું છે ને. તો કે કોક મને મારવા દોડ્યું હતું ને એવું બધું કહેવા માંડ્યું, ખોટું ગમે તે. અને ક્યાંથી છે એવું બધું કોઈને કશું સાચું કહેતો જ નહોતો. ઘડીકમાં કે અમે મોરબીથી આવ્યો છું, ને ઘડીકમાં કે ક્યાંથી થરાદથી કે મોરબી જતો હતો ને એવું બધું કીધું. પછી થોડીક વાર તો બધા એને એ કર્યું કે શું ભાઈ તું સાચું કહે તો તને અમે કંઈક હેલ્પ કરીએ, કોઈ તને રિયલમાં કંઈક હેરાન કરતું હોય તો. કશું બોલે નહીં. નાનો છોકરો હતો, ડરી ગયો આટલા બધા લોકોને જોઈને. હેલ્પ માંગતો હતો કે હેલ્પ કરો એમ, કે એવું કંઈ નથી, હું કશું કરવા નહોતો આવ્યો. એમ તો દિવસનો ટાઈમ છે એટલે અત્યારે તો કંઈ કોઈ ચોરી કરવા ના આવે, પણ પોઈન્ટ ઇઝ આવી રીતે દિવસે કોઈ ભાગી નહીં, એ બી આટલી ઊંચી વંડી હોય
6-6.5 ફૂટની અને એમની તો એનાથી બી વધારે છે. એટલી કૂદીને આવે. રેનબો, વાવ! તો એટલી મોટી વંડી કૂદીને આવ્યો અને દોડતો દોડતો આમ ડરી ગયેલો હતો આવ્યો ત્યારે જ. પછી છે ને બધાએ બહુ એને પૂછ્યું ને એવું કર્યું ને ક્યાંય સુધી અડધો કલાક સુધી તો એવું ને એવું ચાલ્યું કે તું બોલ, તું ક્યાંથી આવ્યો છે, શું કર્યું છે ને એવું બધું. તો પછી કંઈ ના બોલ્યો. પછી છેલ્લે અમે પોલીસને બોલાવી. એને માર્યો તો પહેલાં તો બધાએ ભેગા થઈને કે મારો તો કંઈક બોલે, તોય કંઈ ના બોલ્યો, સાચું તો બોલતો જ નહોતો. પછી થોડોક ઢીલો એવો થઈ ગયો એટલે બધાએ એને પાણી પીવડાવ્યું કે ભાઈ પાણી પી. પછી બધા એને કન્સોલ કરવા માંડ્યા કે આવી રીતે નહીં તો પંપાડીને કંઈ કહેતો હોય તો એવી રીતે કહેવડાવીએ. તો એવી રીતે બી કંઈ ના બોલ્યો. પછી ખાવાનું ખવડાવ્યું એને. લંચ ટાઈમ થઈ ગયો હતો એટલે એને રોટલી શાક આપ્યું કે એટલે ખા, કેમ કે ખાધો પીધો વગરનો આ માયકાંગલા જેવો હતો ને એટલો 15-16 વર્ષનો છોકરો જે કેવો હોય એવો જ હતો. અને પછી ઢીલો થઈ ગયો ને એને પછી છેલ્લે અમે પોલીસને બોલાવી. પોલીસને પકડાયો કે ભાઈ લો આને લઈ જાઓ અને એને પૂછો એ શું કરતો હતો ને કેમ કે આવામાં ડર એવો લાગે કે એ કંઈક ખોટું કામ કરીને ક્યાંક છુપાવવા આવ્યો હોય તો. અને અમારી સોસાયટી એવી છે ને, બધાના ઘર બહુ મોટા મોટા છે અને ગમે તે જઈને છુપાઈ જાય ને કોઈ માણસ, તમને ખબર ના પડે. અને ઘરમાં આવીને ઉપર માળિયા વાળિયામાં બેસી ગયો હોય કે ક્યાંક કંઈ યુ નેવર નો એમ, કંઈ ખબર જ ના પડે તમને ક્યાં છે કોણ. એટલે જ અમારે બહુ ધ્યાન રાખવું પડે. એકલા તો રહેવાનું મને તો સખત બીક જ લાગે. હું તો રહેતી જ નથી. મમ્મી પપ્પા હોય તો જ હું ઘરમાં રહું, બાકી ના રહું. અને એટલે આવું બધું થઈ ગયું આજે દિવસ આટલા લાઇટમાં એમ દિવસના અજવાળામાં. તોય કશું બોલ્યો તો નહીં જ. પછી બધાને એવું જ લાગતું હતું કે કંઈક ખોટું કામ કરીને દોડીને છુપાવા જ ક્યાંક આવ્યો હશે. અને પોઈન્ટ ઇઝ આપણા ઘરમાં આવીને કંઈક કરી લઈએ તો ખોટું આપણા પર આવે ને એમ બધી વસ્તુ. એટલે બધા એ વાતે ડરતા હતા. પણ એનીવેઝ એને છેલ્લે પોલીસને સોંપી દીધો. હવે પોલીસ આગળ જે કરે. તો આવું આજનું થઈ ગયું. બધા જ એકદમ શોક થઈ ગયા. અને વંશુ તો ચોરની સ્ટોરી સાંભળીને ડરી ગયો. હે ને બેટા? કેવો ચોર હતો? માંગડી કાઢીને કહી દે. કેવો હતો? આવ્યો હતો ને ચોર? કોના ઘરે આવ્યો? જયશ્રીબાન ઘરે આવી ગયો હતો. એ એકલા જ રહે કેમ કે એમનો સન છે એ જોબ પર ગયો હોય ને એમના હસબન્ડ પણ જોબ પર ગયા હોય એટલે એ એકલા જ હતા. પણ ઉપરનો દરવાજો ખુલ્લો હતો. તો એ 12 સીડી હોય ને જનરલી આવી રીતે બંગલામાં ઉપર જવા માટે. પાછળ જઈને સીધો સીડી ચડીને ઉપર જઈને રૂમ બંધ. એટલે બધા વધારે ડરી ગયા કે અંદર કંઈક કરી ના લે એમ. એનીવેઝ બધું ઓકે છે. લઈ ગયા પોલીસ એને. અને સો આવું થાય એટલે બહુ ધ્યાન રાખવું પડે. એટલે જ આજકાલ ગેટેડ સિક્યોરિટી મતલબ શું કહેવાય એને, ગેટેડ સોસાયટીમાં રહેવું બધાને એટલે જ આજે ગમતું હોય છે આજકાલ, કે આવા બધી વસ્તુથી થોડુંક સેફ રહેવાય. પણ યુ નેવર નો, આ છોકરો તો આગળથી નહીં પાછળથી કૂદીને આવી ગયો. એટલે આવી રીતે કંઈ બી અમે રહીએ છીએ બાવળામાં, એટલે બાવળામાં સિક્યોરિટીના નામે હજી થોડુંક એવું છે કે તમે ડરો એમ. કેમ કે ક્યાંય ગેટેડ નથી સોસાયટીઝ, અનલેસ પેલા જે નવા ફ્લેટ્સ બન્યા છે. બાકી સોસાયટીઓ બધી બહુ જ સરસ, બધા સારા લોકો રહે અને મોટા ઘર હોય. પણ આ એક રિસ્ક છે નહીં બેટા? ખાધું નથી તો ચલો યલો રાઈસ ખાઈ લો. ખાધું જ છે તોય ખાધું નથી કહે છે. આવીને એટલા પપૈયું ખાધું, એપલ કટ કરી દીધું તું, એ ખાધું. હજી એપલ ખાઓ? સારું, ઊભો થઈને બોલ. ચલો ઓકે, તો એને જે ખાવું હોય હું કરી આપું. ત્યાં સુધી બાય. ઓકે, ગુડ ઇવનિંગ ગાઈઝ. ઇવનિંગ થઈ ગઈ છે, 5 વાગી રહ્યા છીએ અને હું ને વંશુ ખાઈએ છીએ એપલ. કેવું છે એપલ વંશુ? મસ્ત છે. વેરી ગુડ. લો ગાઈઝ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હું એવી રીતે કરું છું કે રાત્રે જે જમું એની પછી સવારે 11 વાગ્યા સુધી કંઈ જ ના ખાઉં. કંઈ જ નહીં મતલબ
નથિંગ, ચા પણ નહીં, ગ્રીન ટી પણ નહીં, કંઈ જ નહીં. સીધું 11 વાગે એક ફ્રૂટ, 12 વાગે ભૂખ લાગે તો ડ્રાય ફ્રૂટ, લંચ 4 થી 5 વાગે આવી રીતે ફ્રૂટ. એ તો અત્યારે ઈચ્છા નથી, પણ વંશુન ખાવું હતું એટલે કટ કર્યું તો મેં પણ ખાઈ લીધું થોડું. સો એ, અને જો આ ના ખાવ તો બેસ્ટ, સીધું ડિનર પણ બને એટલું અર્લી, અને સવારથી પાછું એવું ને એવું રૂટીન. તો આ છે મારું ફાસ્ટિંગનું રૂટીન, અને હું આ જ ફોલો કરું છું. મેં પોસ્ટ મેટર્નિટી આ જ ફોલો કર્યું હતું, અને આના લીધે જ મારું વેઇટ લોસ થયું હતું, પ્લસ વોકિંગ. તો વોકિંગ તો રાત્રે જમ્યા પછી કરીશ જ, એટલે એવું 2-3 ફેક્ટર્સ છે જે મેટર કરે. તો હું આ રીતે કરું છું, અને મને તો બહુ સારી હેલ્પ રહી છે આનાથી. અને ગાઈઝ, તમને આજના વિડીયોમાં હું થોડી વીક લાગું છું કે નહીં મને કહેજો, કેમ કે આજે મને તો હું લાગું છું, મેં વિડીયો આખો મારો જોયો બ્લોગ તો, કેમ કે આજે આઈ થિંક 3rd ડે છે. 3 દિવસથી મેં ચા નથી પીધી, એટલે મને થોડીક આંખો મારી એવી લાગે છે, આમ ખબર નહીં, ભાર હોય ને ઊંઘ ઉડતી ના હોય એવું. બટ એનીવેઝ થોડાક દિવસ રહેશે. સ્ટાર્ટિંગમાં બધું જ પહેલાં ટફ લાગે બધું, બટ થઈ જાય. મેં પહેલાં કરેલું છે એટલે આઈ એમ શ્યોર હું કરી જ લઈશ. સો યા, મને હિંમત આપજો, અને જોઈએ ક્યાં સુધી કન્ટિન્યુ કરી શકું છું. ઘરમાં એક લગ્ન પણ આવે છે, તો ત્યારે બી થોડુંક સરસ દેખાવું પડશે ને. મેઇન તો મોટો એ જ છે. અને મેં 0.5માં થોડોક દૂર કેમેરામાં વિડીયો લીધો છે. આમાં વધારે સારો લાગે છે કે પેલો ક્લોઝઅપ વાળો વધારે સારો લાગે છે? મને કહેજો જરા. તો હું એમાં ઉતારું, કેમ કે આ બેક કેમેરાથી હું શીખી રહી છું અત્યારે, બેક ને ફ્રન્ટ એક સાથે યુઝ કરતા. તો હું આ કેમેરાથી અત્યારે ઉતારું છું વિડીયોઝ. તો આ થોડોક દૂરનો કેમેરો લીધો મેં. કેવું લાગે છે કહેજો મને. મારો હાથ વધારે દેખાય છે. મારે હજી તો શીખવાનું છે, સ્ટાર્ટિંગ છે. ઓકે ગાઈઝ, તો આ હતો મારો આજનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને શેર કરો બહુ જ બધા લોકોને. જલ્દી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ. હેલ્પ અસ ગ્રો. ડોન્ટ ફોરગેટ. થેન્ક યુ. બાય.